नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 બાયોલોજી વિષયની અંદર આપ ચેપ્ટર નંબર 14 વનસ્પતિઓમાં શ્વસન તેની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છો। તેની અંદર આપણે ટીસીએ ચક્ર ત્યાં સુધી પહોંચ્યા હતા। ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર પણ એને કહેવામાં આવે છે। એના પહેલા અક્ષર તરીકે ટ્રાય એટલે ટી, કાર્બોક્સિલિક એટલે કે સી અને એસિડ ઉપરથી એ, એટલે કે આ સાયકલને ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર અથવા ટીસીએ સાયકલ પણ કહેવામાં આવે છે। ટીસીએ ચક્રનો પ્રારંભ એસિટાઇલ સમૂહની OAA એટલે ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલો એસિટિક એસિડ અને પાણી સાથે સંગઠિત થવાથી સાઇટ્રિક એસિડના નિર્માણ સાથે થાય છે। એટલે કે ટીસીએ ચક્રમાં પ્રથમ તબક્કાની અંદર પહેલા સ્ટેપની અંદર એસિટાઇલ સમૂહ એ OAA એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ સાથે જોડાય છે અને પાણી સાથે પણ જોડાય છે। પરિણામે સાઇટ્રિક એસિડ ઉત્પન્ન થાય છે। અહીં આપણી પાસે આકૃતિ છે, એની અંદર ઓક્ઝેલો એસિટિક એસિડ કે જે 4 કાર્બન યુક્ત પદાર્થ છે તે 2 કાર્બન યુક્ત એસિટાઇલ CoA એટલે એસિટાઇલ કોએન્ઝાઇમના એસિટાઇલ સમૂહ સાથે જોડાય છે અને પરિણામે સાઇટ્રિક એસિડ બનાવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે અહીંયા ઓક્ઝેલો એસિટિક એસિડ પાસે 4 કાર્બન છે, જ્યારે એસિટાઇલ CoA પાસે 2 કાર્બન છે। તો 4 કાર્બન અને 2 કાર્બનનો સરવાળો થઈ અને 6 કાર્બન બને છે। તો 4 + 2 એટલે 6 કાર્બન। સાઇટ્રિક એસિડની અંદર 6 કાર્બનનું નિર્માણ થાય છે। આ પ્રક્રિયા સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા થાય છે। અહીં જવાબદાર જરૂરી ઉત્સેચક એ સાઇટ્રેટ સિન્થેટેઝ છે। વિદ્યાર્થી મિત્રો પાછળ એજ પ્રત્યય આવે છે, એજ પ્રત્યય એ ઉત્સેચક હોવાની સાબિતી પૂરી પાડે છે। ફરીથી આપણે પ્રથમ તબક્કામાં એવું જોઈએ છે કે એસિટાઇલ CoA નો એસિટાઇલ સમૂહ ઓક્ઝેલો એસિટિક એસિડ કે જે 4 કાર્બન યુક્ત છે તેની સાથે જોડાય, એમાં પાણીની પણ જરૂરિયાત છે, એનો પણ ભાગ છે। પરિણામે સાઇટ્રિક એસિડ તૈયાર થાય છે। અહીંયા સાઇટ્રિક એસિડ બનવાના કારણે અને સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહીશું। અહીંયા સાઇટ્રિક એસિડ નિર્માણ થાય છે, પરિણામે સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહી શકાય। આ પ્રક્રિયા સાઇટ્રેટ સિન્થેટેઝ ઉત્સેચક દ્વારા થાય છે। અહીંયા જવાબદાર જરૂરી એવો એન્ઝાઇમ એ સાઇટ્રેટ સિન્થેટેઝ છે અને કોઈના એક અણુને મુક્ત કરે છે। કોએન્ઝાઇમ A ને છૂટો પાડે છે, કોએન્ઝાઇમ A ને મુક્ત કરે છે। હવે સાઇટ્રેટનું આઇસોસાઇટ્રેટમાં સમઘટકતાકરણ દ્વારા રૂપાંતરણ થાય છે, એટલે કે બનેલ સાઇટ્રિક એસિડમાંથી આગળ એનું સમઘટક આઇસોમરેઝ એના જેવી જ રચના ધરાવતા અન્ય પદાર્થમાં રૂપાંતરણ થાય છે। આ ડીકાર્બોક્સિલેશનમાં 2 સળંગ તબક્કાના દ્વારા આગળ વધે છે, જે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ અને ત્યારબાદ સક્સિનાઇલ CoA નું નિર્માણ કરે છે। એટલે કે ક્રમશઃ તબક્કાઓ પૂર્ણ થતા જાય ત્યારે સાઇટ્રિક એસિડ કે જે 6 કાર્બન વાળો છે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, NAD+ માંથી NADH+H+ એટલે કે NADH2 નિર્માણ થાય છે અને અંતે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બનશે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે સાઇટ્રિક એસિડ પાસે 6 કાર્બન છે, એમાંથી આલ્ફા કીટોગ્લુટરિક એસિડ પાસે 5 કાર્બન છે। તો 6 કાર્બનમાંથી 5 કાર્બન બનતી વખતે એક કાર્બન એ માઈનસ થાય છે, એક કાર્બન છે છૂટો પડે છે, એટલે એક કાર્બન છે તે CO2 ના સ્વરૂપે। આપ CO2 ની અંદર જોઈ શકો છો કે CO2 ની અંદર કાર્બન રહેલો છે, તો એક કાર્બન ઘટાડો એ CO2 સ્વરૂપે દૂર થાય છે। અહીંયા CO2 છૂટો પડે છે, માટે આ ઘટનાને ડીકાર્બોક્સિલેશન કહે છે। કાર્બનની સંખ્યા ઘટે છે, પરિણામે એને ડીકાર્બોક્સિલેશન કહેવાય। જો કાર્બનની સંખ્યા ઉમેરાતી હોય તો એને કાર્બોક્સિલેશન કહેવાય। આગળ નેક્સ્ટ સ્ટેપમાં જો આલ્ફા કીટોગ્લુટરિક એસિડ પર CO2 ગુમાવશે, NAD+ માંથી NADH+H+ થશે,
જીટીપી નું જીટીપી થશે ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટનું ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટમાં નિર્માણ થાય રૂપાંતરણ થાય અને અંતે સક્સેનિક એસિડ બનાવે છે સક્સેનિક એસિડ 4 કાર્બન યુક્ત છે અહીંયા 5 કાર્બન માંથી 4 કાર્બન બનવું એટલે કે -1 આપ જોઈ શકો છો કે અહીંયા એક CO2 સ્વરૂપે તે -1 થયેલો છે થિયરીમાં જોઈએ આલ્ફા ગ્લુટેરિક એસિડ ત્યારબાદ સક્સિનાઇલ કોએ નિર્માણ કરે સાઇટ્રિક એસિડના બાકીના તબક્કામાં સક્સિનાઇલ કોએ ઓક્ઝાલો એસિટિક એસિડમાં ઓક્સિડેશન પામીને ચક્રમાં આગળ વધવામાં મદદ કરે છે અહીંયા સક્સિનિક એસિડ ત્યારબાદ મેલિક એસિડ અને અંતે ઓક્ઝાલો એસિટિક એસિડ તરફ જવાનું છે સક્સિનાઇલ કોએમાંથી સક્સિનિક એસિડના રૂપાંતર દરમિયાન જીટીપી ના એક અણુનું નિર્માણ થાય છે આપ જોઈ શકો છો અહીંયા જીટીપી નું એક અણુનું નિર્માણ થાય છે આ આલ્ફા કેટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનાઇલ કોએ અને ત્યારબાદ સક્સિનિક એસિડ બે સ્ટેપ આમાં વચ્ચે આવી ગયા છે વચ્ચે સમાવેશ થઈ ગયા તે દરમિયાન જીડીપી નું જીટીપી માં રૂપાંતરણ થાય છે આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જીડીપી એટલે કે ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ એ ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ ની અંદર એક પીઆઈ એટલે કે એક ફોસ્ફરસ ઉમેરાય પરિણામે જીટીપી એટલે કે ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ બને ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટમાં જ્યારે એક આધારક આધારિત ફોસ્ફરસ ઉમેરાય છે ત્યારે તે જીટીપી એટલે ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ બનાવે છે અંતે આલ્ફા કેટોગ્લુટરિક એસિડમાંથી સક્સિનિક એસિડ બને છે એક કાર્બનના ઘટાડા સાથે અહીંયા સક્સિનિક એસિડના કાર્બનની સંખ્યા 4 છે આ પ્રક્રિયાને આધારક આધારિત ફોસ્ફોરાયલેશન કહે છે અહીંયા જે ફોસ્ફરસનો ઉમેરો થયો અને જીડીપી નું જીટીપી માં રૂપાંતરણ થયું તે આધારક આધારિત ફોસ્ફોરાયલેશન છે આ યુગ્મ પ્રક્રિયાઓ જીડીપી માં રૂપાંતર પામે છે અને એડીપી નું એટીપી માં નિર્માણ કરે છે અહીં આ પ્રક્રિયાઓની અંદર જીટીપી એ જીડીપી માં ફેરવાય છે અને એડીપી નું એટીપી માં નિર્માણ થાય છે અહીં એક એટીપી પણ આગળ જતા નિર્માણ થવાની છે આપણે અહીંયા એમ કહી શકીએ કે સમગ્ર ચક્ર દરમિયાન એક વખત જ્યારે ચક્ર ફરે છે ત્યારે એક એટીપી ઉત્પન્ન થાય છે ત્રણ સ્થાને NADH+ નું NADH+H+ માં રિડક્શન થાય અને એક સ્થાને FAD+ નું FADH+ માં FADH2 માં રિડક્શન થાય છે એટલે કે NADH2 એ 3 વખત મળે છે જ્યારે FADH2 એક વખત આપણને પ્રાપ્ત થાય છે અહીંયા NADH2 અને NADH2 હવે આપણે જ્યારે ચક્રને અહીંથી ગણવાની શરૂઆત કરીએ તો એક વખત NADH2 બે વખત NADH2 અને 3 વખત NADH2 આ NADH+H+ એટલે NADH2 ગણવું અને એક વખત FADH2 આપણને પ્રાપ્ત થાય છે તો અહીંયા 3 વખત NADH2 એક વખત FADH2 જો આને ગણી લઈશું તો 4 વખત થાય બરાબર એક વખત આને ગણી લઈએ તો 4 વખત થાય તો 3 સ્થાને NADH+ નું NADH+H+ માં રિડક્શન થાય NAD+ માંથી NADH2 બનવું એ રિડક્શનની ઘટના છે અને એક સ્થાને આપણને FADH2 મળે છે TCA ચક્રમાં નિરંતર રીતે ઓક્ઝાલોએસિટિક એસિડના પુનઃનિર્માણની આવશ્યકતા હોય છે એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમ સાથે ઓક્ઝાલોએસિટિક એસિડ જોડાવો ક્યારે સંભવ બને જ્યારે સતતપણે ઓક્ઝાલોએસિટિક એસિડ એટલે કે 4 કાર્બનયુક્ત રો મટીરીયલ કાચું દ્રવ્ય આપણને સતતપણે મળતું રહે તો પરિણામે માટે મેલિક એસિડમાંથી ઓક્ઝાલોએસિટિક એસિડ બનવું ખૂબ આવશ્યક છે એટલે કે ઓક્ઝાલોએસિટિક એસિડનું પુનઃ નિર્માણ થવું જોઈએ NAD+ અને FADH2 પુનઃનિર્માણ ક્રમશઃ NADH+H+ અને FADH2 માંથી થવું જરૂરી છે આ ચક્રમાં સતતપણે NAD+ અને FAD+ પણ મળતા રહેવા જોઈએ એ NAD+ એ NADH+H+ એટલે કે NADH2 માંથી અને FAD+ FADH2 માંથી ક્રમશઃ મળ્યા કરે છે હવે આને આપણે સૂત્ર સ્વરૂપે અભ્યાસ કરીએ તો પાયરુવિક એસિડ જે આપણું રો મટીરીયલ હતું ગ્લાયકોલિસિસના અંતે
4 NAD પ્લસ અને 1 ટાઈપ ઓફ FAD પ્લસ. કાચા દ્રવ્ય તરીકે આપણે 4 NAD પ્લસ ઉમેરીએ છીએ, એક FAD પ્લસ ઉમેરીએ છીએ, 2 અણુ પાણીના ઉમેરીએ છીએ. ADP પ્લસ PI, ADP ઉમેરીશું અને એક આધારક આધારિત ફોસ્ફરસ ઉમેરીશું. અહીંયા શું કણાભ સૂત્રના આધારક દ્રવ્ય એટલે કે મેટ્રિક્સ ની અંદર પ્રક્રિયા થવાના પરિણામે 3 CO2 છૂટા પડે છે. 4 NADH પ્લસ 4H પ્લસ એટલે 4 વખત NADH2, એક વખત FADH2 અને એક ATP છૂટી પડે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એક પાયરુવિક એસિડ ને નાખવાથી પાયરુવેટ ઇટ મીન્સ પાયરુવિક એસિડ ત્યારબાદ એસિટલ કોએ નિર્માણ થાય ત્યારબાદ ચક્રમાં પ્રવેશે. તો આપણને નિપજ તરીકે અહીંથી ગણીએ તો 4 વખત NADH2 મળે છે, એક વખત FADH2 મળે છે અને સાઇડ ઇફેક્ટ તરીકે આપણને CO2 પ્રાપ્ત થાય છે અને પાણીના અણુ પણ મળે છે. પાણીના અણુનો ઉપયોગ કરવામાં આવે છે, આપણે વપરાશ કરીએ છીએ, ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબદાર જે ઉત્પન્ન થતા નિપજો છે તેમાં NADH2 અને FADH2 છે અને સીધી રીતે એક ચક્ર ફરે ત્યારે એક ATP પ્રાપ્ત થાય છે, એક ATP સિંગલ ATP. તો જેટલી વખત આપણે ચક્રને ફેરવીશું ત્યારે એક એક ATP તો મળ્યા જ કરશે અને સાથોસાથ 4 વખત NADH2 અને એક વખત FADH2 પણ મળ્યા કરશે. આ NADH2 અને FADH2 નો આગળ જતા આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરેશન જેના પછીનો ટોપિક છે એની અંદર ઉપયોગ કરવાનો છે અને ત્યાં NADH2 અને FADH2 વાપરીને આપણે ખૂબ એવી ATP પ્રાપ્ત કરવાની થશે. આ ચક્રની આપણે સમજ મેળવી. હવે ગ્લુકોઝનું વિઘટન થવાથી CO2 મુક્ત થાય છે. અહીંયા આપણે થોડુંક આગળ વાત કરીએ કે જ્યારે ગ્લુકોઝનો વપરાશ થયો તો પાયરુવિક એસિડ નિર્માણ થયું હતું. એ પાયરુવિક એસિડને આપણે ચક્રમાં ઉમેરણ કર્યું એટલે CO2 પણ છૂટા પડે છે. NADH+H+ ના 8 અણુ. હવે ખાસ ધ્યાન આપજો, બે પાયરુવિક એસિડ છે, બે પાયરુવિક એસિડને જ્યારે આપણે ક્રેબ્સ ચક્રમાં ફેરવીએ છીએ ત્યારે TCA ચક્રની અંદર ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્રની અંદર જ્યારે ફેરવીએ છીએ ત્યારે આપણને 8 અણુ NADH2 ના મળે છે, FADH2 ના 2 અણુ મળે છે અને 2 અણુ ATP ના નિર્માણ પામે છે. એક ચક્ર ફરે ત્યારે એક ATP પ્રાપ્ત થાય, બે ચક્ર ફરે ત્યારે 2 ATP પ્રાપ્ત થાય. બે પાયરુવિક એસિડની વાત છે માટે 8 NADH2, 2 FADH2 અને 2 ATP પ્રાપ્ત થશે. હવે નેક્સ્ટ આપણે પાસે 3 પ્રશ્નો છે કે NADH+H+ અને FADH2 ના સંશ્લેષણની ભૂમિકા શું છે, શ્વસનમાં O2 ની ભૂમિકા શું છે અને ATP કેવી રીતે નિર્માણ થાય છે. તો આ પ્રશ્નોનો જવાબ આપણને હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક છે ઓક્સિડેટિવ ફોસ્ફોરેશનનો તેની અંદરથી પ્રાપ્ત થશે. એટલે જેનો ઓક્સિડેટિવ ફોસ્ફોરેશન વિશે આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ધન્યવાદ.